નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ. यत्संकल्पात् पतितपनो वाति वात समिन्दे वह निर्धत्ते धरणिरुदधि लंघते नैव वेला सोऽयं श्रीमान् निखिल जगता अंतरात्मावतीर्णो धर्मं रक्षन् दिशतु कुशलम् स्वामी नारायणो नः यदरोमविवरे लीना अंडानां कोटयः पृथक् तदक्षरं गुणातीतं नमाम्यहम् भगवते श्री स्वामिनारायणाय नमो नमः। श्री अक्षर पुरुषोत्तमाभ्यां नमो नमः। श्री गुणातीतानंद स्वामी महाराजाय नमो नमः। श्री भगत जी महाराजाय नमो नमः। श्री शास्त्री जी महाराजाय नमो नमः। श्री योगी जी महाराजाय नमो नमः। श्री प्रमुख स्वामी महाराजाय नमो नमः। श्री महंत स्वामी महाराजाय नमो। गई काल थी प्रारंभायेली आ महंत चरितम पारायणना आजे द्वितीय दिने આપણે જ્યારે ઉપસ્થિત થયા છીએ ત્યારે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના દિવ્ય ચરિત્રોનું આપણે પાન અને ગાન 31 તારીખ સુધી કરવા જઈ રહ્યા છીએ ત્યારે આપણા જીવનની અંદર સત્પુરુષના પ્રસંગો દ્વારા સત્પુરુષના જીવન દ્વારા આપણે આપણા જીવનને સંવારી રહેલા છીએ। માણસ જ્યારે આ લોકની અંદર આવે છે, એનો જન્મ થાય છે ત્યારથી માંડી અને જ્યારે આ લોકની વિદાય લે છે, આ લોકને અલવિદા આપે છે, ત્યાં સુધીમાં બહુ જ વિરલા એવા હોય છે જે જીવનને સંવારી શકે, જીવનને સરખું કરી શકે અને ભગવાનનો દિવ્ય સાક્ષાત્કાર કરી શકે। તો આપણે બધા
સત્સંગીઓ છીએ, નિષ્ઠાવાન સત્સંગીઓ છીએ, અને આપણે સામે જે પાત્ર રહેલું છે એને દરરોજ જોઈએ છીએ, અને એમાંથી કંઈક ને કંઈક પ્રેરણાઓ શીખવાનો નમ્ર પ્રયાસ આપણે કરી રહેલા છીએ. તો આજે વિશેષ પૂર્વ ભૂમિકામાં ન જતા પરમ પૂજ્ય સ્વામી બાપાના જુદા જુદા ચરિત્રો અને પ્રસંગો દ્વારા એમાંથી કંઈક આપણે પ્રાપ્ત કરીએ. પરમ પૂજ્ય સ્વામી શ્રી અમદાવાદની અંદર વિરાજમાન છે. તારીખ 6/1/2023 શુક્રવાર. આજે પરમ પૂજ્ય સ્વામી બાપાના સાનિધ્યની અંદર 46 જેટલા સાધકોને દીક્ષા આપવામાં આવી. સ્વાભાવિક રીતે જ્યારે કોઈ સાધક દીક્ષા લે એના જીવનનો બહુ જ અમૂલ્ય એ અવસર હોય, કારણ કે હવે ગ્રહસ્થ આશ્રમમાંથી ત્યાગાશ્રમની અંદર પ્રવેશ કરી રહેલો છે. એટલે આજે 46 જેટલા સાધકો ગ્રહસ્થ આશ્રમમાંથી આ ત્યાગાશ્રમની અંદર પ્રવેશ કરતા હતા, અને બધાને દીક્ષા જ્યારે આપવામાં આવી છે એ વખતે બધા જ પાર્ષદો પરમ પૂજ્ય સ્વામી બાપાને બહુ સુંદર પ્રાર્થના કરે છે. અને એ દિવસે બરાબર આપણી સંસ્થાની અંદર 1157 સંતો થયા ટોટલ. ત્યાર પછી બાપાએ દીક્ષા આપેલી છે, એટલે અત્યારે લગભગ 1220ની આજુબાજુ આપણા સંપ્રદાયની અંદર સંતો રહેલા છે. હવે જ્યારે દીક્ષા સંપન્ન થઈ ગયા પછી બધા પાર્ષદો પરમ પૂજ્ય સ્વામી બાપાની સાથે વાર્તાલાપ કરે છે. અદ્ભુત વાર્તાલાપ ત્યાં આગળ યોજાય છે, અને બધા પાર્ષદોએ બાપાને કહ્યું કે બાપા, આપે આજે અમને દીક્ષા આપી તો અમને બધાને તમે બ્રહ્મરૂપ કરશો ને? પરમ પૂજ્ય સ્વામીએ કહ્યું કે હા. એટલે પાર્ષદોએ બહુ સુંદર કહ્યું કે બાપા જલ્દી જલ્દી કરજો, જેથી કરીને પાછલી અવસ્થાની અંદર આપણે ભગવાનનો આનંદ પ્રાપ્ત કરી શકીએ. બ્રહ્મરૂપ થઈએ એટલે સેજે સેજે ભગવાનનો દિવ્ય આનંદ પ્રાપ્ત થાય. તો પરમ પૂજ્ય સ્વામી બાપાએ બહુ સરસ કહ્યું કે એના માટે તો અમે આવીએ છીએ, બ્રહ્મરૂપ કરવા, અક્ષરૂપ કરવા જ અમે આ લોકની અંદર પધારેલા છીએ. એ વાર્તાલાપ આગળ ચાલ્યો, અને બધા પાર્ષદો કહે છે કે બાપા, આપ તો ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ છો. સ્વામીએ મુખ સંમતિ આપી, અને ત્યાર પછી બધા પાર્ષદો કહે છે બાપા, જે દીક્ષા શ્રીજી મહારાજે પ્રેમાનંદ સ્વામીને આપી હતી એ જ શ્રીજી મહારાજે અમને દીક્ષા આપીને. ત્યારે પરમ પૂજ્ય સ્વામી બાપાએ કહ્યું કે હા. એટલે એની ઉપરથી આપણને એટલો ખ્યાલ આવે કે આજે પરમ પૂજ્ય સ્વામી બાપાની અંદર ભગવાન સ્વામિનારાયણ એ પ્રગટ રહેલા છે. પછી પાર્ષદોએ છેલ્લી એક સુંદર વાત કરી કે બાપા, તમે અમારા બધાના હૃદય સુવર્ણના બનાવજો, કંચન વર્ણા હૃદય બનાવજો. અમારું હૃદય શુદ્ધ અને પવિત્ર કાંચન કેતા સુવર્ણ જેવું બને. તો સ્વામીએ એમાં પણ હા પાડી લટકું કરીને, અને સ્વામીશ્રી એની અંદર બધાને મુખ સંમતિ પણ એ આપી. અહીંયા આગળ આ દીક્ષાનો મહોત્સવ યોજાયો. અદ્ભુત એક આની અંદર દર્શન રહેલું છે. પરમ પૂજ્ય સ્વામી બાપા સાધકની દીક્ષા આપે છે, પાર્ષદની દીક્ષા આપે છે, ભાગવતી દીક્ષા આપે છે, અને તમને બધાને વર્તમાન દીક્ષા પણ આપે છે. 4 પ્રકારની દીક્ષાઓ સત્પુરુષ દ્વારા આપણે પ્રાપ્ત કરતા હોઈએ છીએ. એટલું યાદ રાખવું કે આ સાધક દીક્ષા, પાર્ષદ દીક્ષા કે ભાગવતી દીક્ષા કે વર્તમાન દીક્ષા નથી, પરંતુ આ તો બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત કરવાની દીક્ષા રહેલી છે.
આ તો એક પ્રતીક છે દીક્ષા, પરંતુ વાસ્તવિક દ્રષ્ટિએ સત્પુરુષ આપણને બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત થાય એની દીક્ષા આપે છે. દીક્ષાની અંદર મંત્ર હોય છે અને આ મંત્ર દરેકને સરખો જ આપવામાં આવે છે. તમને, પાર્ષદોને, સાધકોને કે સંતોને એક જ સરખો મંત્ર એ આપવામાં આવે છે. કયો મંત્ર આપણે દરરોજ બોલીએ છીએ? અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મિ. અક્ષર એવો હું પુરુષોત્તમ નારાયણનો દાસ છું. આ સત્પુરુષ આપણને મંત્ર આપે છે, જેને મંત્ર દીક્ષા પણ કહીએ, અને આ બધી દીક્ષાઓ મેં બતાવી એ દીક્ષાઓ પણ રહેલી છે. હવે આ મંત્રની અંદર બહુ સુંદર એક ગર્ભિત અર્થ રહેલો છે. સ્થૂળ દીક્ષા તો ગાતરિયું ઓઢાડે, અર્ચા કરે અને ચાંદલો કરે, એમાં આવી જાય છે. અને તમે અને અમે બે જણાએ સરખી જ દીક્ષા લીધી છે, યાદ રાખવું. અમે વધારે નથી અને તમે ઓછા પણ રહેલા નથી. શાસ્ત્ર પ્રમાણે બે જણાએ સરખી દીક્ષા ગ્રહણ કરેલી છે અને બંનેને માટે એક જ મંત્ર છે. આ બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત કરવાની દીક્ષા રહેલી છે. આપણે ભ્રમરૂપ થઈએ, આપણી સ્થિતિ બ્રાહ્મી થાય, આપણે સ્થિતપ્રજ્ઞ થઈએ, એના માટેની દીક્ષા હોય છે. તો સ્થિતપ્રજ્ઞતા આપણી અંદર આવે એના માટે સત્પુરુષ આપણને દીક્ષા આપે. અને સ્થિતપ્રજ્ઞતા એટલે ભગવાન કૃષ્ણચંદ્ર અર્જુનને ગીતાની અંદર વાત કરે છે. જો ગળથુથીમાંથી આપણને પાવામાં આવે છે બ્રાહ્મી સ્થિતિ, શું? તો કે સમ દુઃખ સુખ સ્વસ્થ, સમલોષ્ટા સ્મ કાંચન, તુલ્ય પ્રિયા પ્રિયો ધીર, તુલ્યો મિત્રારિપક્ષયો, માનાપમાનયો તુલ્ય, તુલ્યો મિત્રારિપક્ષયો, સર્વારંભ પરિત્યાગી ગુણાતીત સૌચ્યતે. ભલે ગીતાની અંદર આ દીક્ષા મંત્ર બતાવવામાં નથી આવ્યા, પણ બ્રાહ્મી સ્થિતિ એટલે આ પ્રકારની દીક્ષા. અને આ દીક્ષા દરેકે ગ્રહણ કરવાની છે. તમે ગ્રહણ કરીને બેઠા છો, અમે ગ્રહણ કરીને બેઠેલા છીએ, પણ હવે એ મંત્ર પ્રમાણે આપણે વર્તવાનું રહે છે. પહેલી વાત કરવામાં આવી સમ દુઃખ સુખ સ્વસ્થ. દુઃખમાં અને સુખમાં સ્વસ્થ રહેવું. દુઃખ આવે ત્યારે ગભરાઈ ન જવું, અને સુખ પ્રાપ્ત થાય ત્યારે છલકાઈ ન જવું. જેમ ગંગા સતીએ એક બહુ સરસ ભજન ગાયું છે કે સુખ ને દુઃખની હેડકી ના આવે પાનબાઈ. સુખ અને દુઃખની હેડકી ના આવે, એટલે કે સુખમાં અને દુઃખમાં આપણે સમાન રહીએ. આ સંસાર છે, સુખ આવે જ, દુઃખ આવે જ, અને એને સમાન ભાવથી બરાબર રીતે પસાર કરવાના. સુખની અંદર એકદમ આપણને મજા આવતી હોય છે, પણ દુઃખ આવે એટલે આપણે થોડાક ઈધર ઉધર આઘા પાછા થઈ જતા હોઈએ છીએ. તો દુઃખની અંદર બિલકુલ સ્વસ્થતા રાખવાની, અને સુખની અંદર પણ સ્વસ્થતા રાખવાની. મોઢા ઉપરના ભાવ કદાચ બદલાય દુઃખમાં, કદાચ સુખની અંદર પણ બદલાય, પણ હૃદયના ભાવ બદલાવા નહીં દેવાના. હૃદયના ભાવ એક સરખા રાખવાના. અને જો એ પ્રકારના ભાવો રહે તો આપણે બ્રાહ્મી સ્થિતિની દીક્ષા પ્રાપ્ત કરેલી છે. ગીતા પ્રમાણે સમલોષ્ટા સ્મ કાંચન, માટીનું ઢેફું અને સુવર્ણનો ઢગલો એ બે સમાન રહેલા છે. કારણ કે બે પૃથ્વીનો વિકાર છે. માટી પણ પૃથ્વી જ છે અને આ પણ પૃથ્વીનો એક વિકાર રહેલો છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ 5 તત્વ છે, છઠ્ઠું તત્વ જ નથી. જ્યારે મહાપ્રલય આવશે ત્યારે લગભગ 100 વર્ષ સુધી સાંબેલાની ધારે વરસાદ થશે.
અને આખી પૃથ્વી ઓગળી જશે. આખી પૃથ્વી ઓગળી અને પાણીની અંદર વિલીન થઈ જશે, ગંધના રૂપમાં રહેશે. એનો મતલબ શું થયો કે બધું જ ગંધમાં રૂપાંતરિત થઈ જશે અને ગંધમાંથી નીકળશે, જેને તન્માત્રા કહેવામાં આવે છે. મેં ગઈકાલે એક વાત સરસ તમને કરેલી હતી કે આ મહનચરિતમ પારાયણની અંદર આખું વચનામૃતિ સમજાઈ જશે. સ્વામીની વાતો 1492 છે એ સમજાઈ જશે, જીવન ચરિત્રો બધા સમજાઈ જશે, અને આપણા સંપ્રદાયના ગ્રંથો પણ બધા સમજાઈ જશે. 4 વેદો, 18 પુરાણ, મહાભારત આદિ ઇતિહાસ, એ બધાનો સાર આપણને ચોક્કસ આમાં સમજાઈ જશે. તો આપણે વાત કરતા હતા કે પૃથ્વી જ્યારે પ્રલય થાય ત્યારે ગંધ રૂપે રહે પાણીની અંદર, અને પછી 100 વર્ષ સુધી એટલો બધો તાપ પડે કે પાણી પણ વરાળ થઈ જાય, અને એ ક્યાં જાય? પૃથ્વી જળ અને તેજમાં સમાઈ જાય, અને તેજ છે વાયુમાં સમાઈ જાય, વાયુ આકાશની અંદર સમાઈ જાય, અને આકાશ મહત્તત્વની અંદર સમાઈ જાય, અને મહત્તત્વ છે એ અહંકારની અંદર સમાઈ જાય, અને એમ કરતાં કરતાં છેલ્લે મહામાયાની અંદર બધું વિલીન થઈ જાય. એને કહેવાય આત્યંતિક પ્રલય, અથવા તો આપણે કહીએ મહાપ્રલય. તો બધું પાછું ત્યાંથી આ નીકળે. એટલે આપણે એટલું સમજવાનું કે સમલોષ્ટાશ્મ કાંચન. દુનિયામાં ચોક્કસ, હું તો કહું છું દરેક હરિભક્તને ઘરે રોલ્સ રોયસ આવે, પ્રેમથી વાપરો. પણ રોલ્સ રોયસ આવે તો સમજી લેવું માટીનું મોટું ઢેફું આવ્યું છે, મોટું ઢેફું માટીનું રહેલું છે, અને એ તમારા ઘરની અંદર સુવર્ણના ઢગલા થાય, સમજી લેવું કે આપણા ઘરમાં વધારે માટીના ઢેફાઓ આવ્યા છે. બેયમાં સરખો જ ભાવ રાખવાનો, બિલકુલ નહીં. સમલોષ્ટાશ્મ કાંચન, ગીતા કહે છે તુલ્યો પ્રિયા પ્રિય ધીર. જે આપણને પ્રિય અને અપ્રિય બેય સરખા લાગે, અઘરું છે, બેય સરખા લાગે. અને નિંદાત્મ સંસ્તુતિ, નિંદાય ગમે અને સ્તુતિએ ગમે. એક માણસ બતાવો મને, એક માણસ તમે બતાવો જેને નિંદા અને સ્તુતિ બે સરખા ગમતા હોય એવા. યોગી બાપાના જીવનમાં આપણને જોવા મળે. આફ્રિકાની અંદર એક કાગળ આવ્યો જેમાં યોગી બાપાને વિશે ઘણું પેલું લખેલું હતું. એટલે યોગીજી મહારાજે કહ્યું કે આ કાગળ વાંચો. કે બાપા આ જાહેરમાં ન વંચાય, થોડો કાગળ આપણે જાહેરમાં વંચાય. ત્યારે યોગી બાપા કે ના ના વાંચો, અને ખરેખર જાહેરમાં વંચાવ્યું. જાહેરમાં કાગળ આવો વંચાવ્યો. જો એને નિંદા અને સ્તુતિ બે સમાન રહેલા છે. પરમ પૂજ્ય સ્વામી બાપા, પ્રમુખ સ્વામી મહારાજ ને અત્યારે મહંત સ્વામી મહારાજ, એના જીવનમાં આપણે જોયું છે નિંદા અને સ્તુતિ સમાન થઈ જાય. તુકારામ વગેરેના તો આખ્યાનો આપણે જાણીએ છીએ, એમાં આપણે ઊંડા ઉતરવું નથી. પણ સમાજમાં રહો, પ્રેમથી રહો, પણ નિંદા અને સ્તુતિને સમાન માની અને રહો. કારણ કે આપણે બ્રાહ્મી સ્થિતિની દીક્ષા લીધી છે. બ્રાહ્મી સ્થિતિની દીક્ષા જેમ સંતો લે છે એમ તમે વર્તમાન દીક્ષા ગ્રહણ કરેલી છે, અને ત્યાં પહોંચવાનું છે. ત્યાર પછી ગીતા કેટલું સરસ કહે છે, માનાપમાનયો સ્તુલ્ય. તમને આગળની લાઈનમાં બેસાડેલા હોય અને કહેવામાં આવે કે વલ્લભભાઈ તમે મોટા શેઠિયા છો, પણ હવે બીજા કોઈક આવ્યા છે તો તમે છેલ્લી ખુરશીની અંદર જતા રહો ને. તો વલ્લભભાઈ હસતા હસતા જાય, હા 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 સ્વામી મારા કેવા ભાગ્ય તમે મને છેલ્લી ખુરશીમાં મોકલ્યા. સમજી લેવું કે બરાબર છે. માનાપમાનયો સ્તુલ્ય. એને માન અને અપમાનની અંદર તુલ્ય ભાવ થઈ ગયો છે. કોઈક આપણને કંઈક કહી જાય પ્રેમથી, ક્યાં લાગવાનું છે. એક વખત ભગવાન બુદ્ધ આમ રસ્તા ઉપરથી પસાર થતા હતા, અને એક માણસે એને ગાળો દીધી. એટલી સ્વસ્થતાથી ગાળો સાંભળે, એટલી સ્વસ્થતાથી, બિલકુલ મોઢા ઉપરના ભાવ ફર્યા નહીં. ગાળો દીધા પછી એ થોડાક આમ આગળ ગયા
પેલો ભાઈ વિચાર કરે કે આને મેં ગાળ દીધી તો આને તો કંઈ અસર જ નથી થઈ, એટલે થૂક્યો. તમારા મોઢા ઉપર કોઈ થૂકે તો આપણે સહન કેવી રીતે કરી શકીએ? ભગવાન બુદ્ધ ખિસ્સામાંથી રૂમાલ કાઢી અને મોઢું લૂછી લીધું. એની બાજુમાં આનંદ શિષ્ય હતો. એની કોઈ દાદા હદ થઈ ગઈ, તમને ગાળો દીધી અને પાછો મોઢા ઉપર થૂક્યો, અને એ મારવા જ્યાં આનંદ તૈયાર થાય છે, આનંદને ભગવાન બુદ્ધે કે આનંદ તને નથી સમજાણી આની ભાષા, અને આની ભાષા સમજાણી નથી. જોજો, ભગવાન બુદ્ધ એવું કહે છે કે જો એને મને જે કંઈ કહેવાનું હતું પહેલાં કહી દીધું. હવે શબ્દો એની પાસે હતા નહીં. આપણે ઘણી વખત ગાળ ખૂટી જાય. આપણે તો સુરતમાં રહીએ છીએ, સુરતનો દૂધપાક વખણાય, સુરતની ઘારી વખણાય, અને સુરતની માર નથી કહેવું, એટલે સુરતનું વખણાય છે આ બધું. તો ભગવાન બુદ્ધ આ આનંદને કહે છે કે આનંદ, એની પાસે શબ્દો ખૂટી ગયા ગાળના, એટલે મને એક્શન કરી અને આ થૂકીને એનો તિરસ્કાર છે એ મારી તરફ પ્રદર્શિત કર્યો. તમે જોજો, સમાજની અંદર પણ નાનો બાળક હોય, તમે એકદમ વાલ કરતા, અતિશય વાલ કરો એને, શબ્દો તુમન વાલો છે ફલાણું ઠીકડું, શબ્દો તમારા ખૂટી જશે એટલે તમે શું કરશો? એને એકદમ બચી ભરશો, બરાબર, બાળકોને. કારણ કે હવે તમે એટલો બધો વાલ કરો છો, એને રમાડશો, બીજું ત્રીજું કરશો. એટલે ભગવાન બુદ્ધ કહે આનંદ, નિંદા અને સ્તુતિ બે સમાન હોવા જોઈએ, માન અને અપમાન બે સમાન હોવા જોઈએ. જગતમાં રહેવું ચોક્કસ, પણ આનાથી પર થઈને રહેવાનું, અને મજા તો જ આવશે. દુનિયામાં રહેવાનો આનંદ ત્યારે જ પ્રગટ થાય છે જ્યારે આ દ્વંદ્વોની અંદર આપણે સ્થિરતા અને ધીરતા પ્રાપ્ત કરી શકીએ. માનાપમાનયો તુલ્યો મિત્રારી પક્ષયો, મિત્ર ને શત્રુ બે સમાન. આ પુરુષ કેવા ગણાય? ગુણાતીત સ ઉચ્યતે. આજે દીક્ષા બાપાએ આપી છે, એ દીક્ષાની અંદર આ મંત્ર આપવામાં આવે છે કે હું તમને કોઈ સાદી દીક્ષા નથી આપતો, પણ બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત કરવાની દીક્ષા આપું છું. અને તમે બધા પણ વર્તમાન દીક્ષા લઈ અને બેઠેલા છો. બહુ અદ્ભુત નિષ્કોળાનંદ સ્વામીએ આ સાર કયો. હું આ ગીતાની અંદર જે બોલ્યો, નિષ્કોળાનંદ સ્વામી કેટલો સરસ સાર કયો છે કે કોઈક નંદે કોઈક વંદે, કોઈ નાપે થાપે ખાવા, કોઈ ક્રુદ્ધ પથ્થર ગોબર નાખે, તોય સદા રાજી રહે મન. કોઈક નંદે કોઈક વંદે, કોઈ નાપે થાપે ખાવા, કોઈ ક્રુદ્ધ પથ્થર ગોબર નાખે, તોય રાજી રહે સદા મન. આ અદ્ભુત નિષ્કોળાનંદ સ્વામી સંત હતા, અને એ કાળ જબરજસ્ત કઠણ હતો, અતિશય કઠણ કાળ. એ વખતે સંતોને ખૂબ મારતા. કોઈક નંદે કોઈક વંદે, કોઈક નાપે ખાવા અન્ન કે કંઈ બીજું. હવે એ વખતે સંતોને તકલીફ હતી, તો પણ નિષ્કોળાનંદ સ્વામી કહે છે કોઈ ગૃદ્ધ એટલે ધૂળ પથ્થર નાખે તોય રાજી રહે સદા મન. રાજી રહે એટલે કે આપણી પર કોઈ પથ્થર નાખે ને ધૂળ નાખે, કોઈ રાજી થાય? મને એક તો બતાવો. આ કોઈ આધ્યાત્મિક માર્ગ કંઈ કથા વાર્તા આમ હું કરું ને તમે સાંભળો એટલામાં પૂરતો નથી. પ્રેક્ટિકલ, જેમ સ્કૂલની અંદર, કોલેજની અંદર કે પછી યુનિવર્સિટીની અંદર પ્રેક્ટિકલ અને થિયરી બેય હોય છે. આ શું છે અત્યારે? થિયરી, બરાબર ને મિલિનભાઈ? આ થિયરી છે. અત્યારે આ થિયરી ચાલે છે. હવે પ્રેક્ટિકલ ક્યારે થવાનું છે? અહીંથી નીકળ્યા પછી. અહીંથી નીકળશું ને પછી પ્રેક્ટિકલ થશે, અને પ્રેક્ટિકલમાં પાસ થવું જ પડે. ઘણી વખત ઘણા થિયરીમાં પાસ થઈ જાય. થિયરીમાં પાસ થવું એટલે શું?
બરાબર 8 વાગે, મેં તો કીધું છે ગઈકાલે, 8 એટલે 8 શરૂ થાય, 8 શરૂ થાય અને 9 1 મિનિટ પૂરું થાય. અને બધા ધારો કે અહીંયા આગળ આવે, 8 5 મિનિટ બધા ગોઠવાઈ ગયા અને 9 1 મિનિટ પછી અહીંથી વિદાય લે 9 વાગ્યા પછી. એટલે થિયરીમાં બરાબર પાસ, થિયરીમાં પાસ. પણ પછી હવે જઈએ સમાજની અંદર અને ત્યાં પ્રેક્ટિકલ જ્યારે આવે ત્યારે પ્રેક્ટિકલની અંદર પાસ થઈએ તો સમજવો કે આ મહાન ચરિતમ સાંભળો એ સાર્થક રહેલું છે. અને ગુણાતીતાનંદ સ્વામી પ્રેક્ટિકલમાં પાસ થયા ને જૂના સાવરગામની અંદર, આપણે એનો વિસ્તાર નથી કરતા. ઉગા ખુમાણે માર્યું એને તો એ ગુણાતીતાનંદ સ્વામી એને દીકરો આપ્યો. એક તો બતાવો, માર્યા પછી દીકરો આપે એવા. એટલે એને પ્રેક્ટિકલ ગુણાતીત સૌચ્યતે એને કહેવાય ગુણાતીત. આ દીક્ષાની વાત. પછી બાપાને કહેવામાં આવ્યું કે બાપા, જે પ્રેમાનંદ સ્વામીને ભગવાન સ્વામિનારાયણે દીક્ષા આપી હતી એ જ સ્વામિનારાયણ ભગવાન અમને દીક્ષા આપે છે ને. હવે સંતો નવા નવા છે, પાર્ષદો નવા નવા છે, પણ પ્રશ્ન સરસ પૂછ્યો. ત્યારે મહંત સ્વામી મહારાજ કે હા, પ્રેમાનંદ સ્વામીને જે ભગવાન સ્વામિનારાયણે દીક્ષા આપી હતી એ જ સ્વામિનારાયણ ભગવાન તમને દીક્ષા આપી રહેલા છે. એનો મતલબ એવો થયો કે પ્રેમાનંદ સ્વામી એને ભગવાન સ્વામિનારાયણે દીક્ષા આપી હતી એ જ સ્વામિનારાયણ ભગવાન આજે મહંત સ્વામી મહારાજની અંદર રહી અને આપણને દીક્ષા આપી રહ્યા છે. હું તમને 3 ધાતુ બતાવું, સાંભળજો બરાબર. લોઢા એટલે લોખંડ, પિત્તળ અને એલ્યુમિનિયમ. આ ત્રણેય આમ ગોળાના રૂપમાં હોય. લોખંડ એ ગોળો હોય, પિત્તળનો ગોળો હોય અને એલ્યુમિનિયમનો ગોળો હોય. 3 ગોળા હોય. 3 ગોળાને તમે અગ્નિની અંદર નાખો અને લાલ થઈ જાય તો પછી જે અગ્નિ એની અંદર પ્રવેશ કરી જાય 3 એટલે પછી પિત્તળ ન હોય, લોખંડ ન હોય, એલ્યુમિનિયમ ન હોય. કારણ કે 3 અગ્નિ સ્વરૂપ બની ગયા. બરાબર, 3 અગ્નિ સ્વરૂપ બની ગયેલા છે. અંદર જુદું છે પણ એક વખત અગ્નિમાં નાખ્યા, અગ્નિની અંદર એ 3 રૂપાંતરિત થઈ ગયો, અગ્નિમાં રૂપાંતરિત થઈ ગયો. અને ભગવાન સ્વામિનારાયણે આ વાત કરીને સરસ વાત કરી છે પંચાળાના 7મા વચનામૃતમાં કે અક્ષરના ભાવને દબાવી અને પુરુષોત્તમ નારાયણ સ્વયં આપણને દર્શન આપી રહેલા છે. એટલે મહંત સ્વામી મહારાજના ભાવને દબાવી અને સ્વામિનારાયણ ભગવાન આજે આપણને દર્શન આપે છે. એટલે મહંત સ્વામી મહારાજ બોલ્યા કે સ્વામિનારાયણ ભગવાને જ તમને દીક્ષા આપેલી છે. જો મૂર્તિના દર્શન કરવા માટે અત્યારે આપણે ગયા, કોઈએ એવી કલ્પના કરી કે આ આરસની મૂર્તિ છે, આ કોણ છે? ભગવાન સ્વામિનારાયણ છે, આ ઘનશ્યામ મહારાજ છે, આ હરિકૃષ્ણ મહારાજ છે. આપણે એવા ભાવથી દર્શન કર્યા ને. આરસની મૂર્તિ છે એવો ભાવ આપણે અંદર નથી લાવ્યા, આરસને હટાવી દીધો અને ભાવ કયો આવી ગયો? ભગવાનનો. એમ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ સાધુ છે, માણસ છે, સંત છે, એ ભાવને હટાવી દેવાનો અને કયો ભાવ લાવવાનો? ભગવાનનું સ્વરૂપ રહેલા છે. જો આ ભાવ આવી જાય તો સાચા અર્થમાં આપણે દીક્ષા લીધી કહેવાય. અને દીક્ષા લીધા પછી એનું વર્તન. અને નિષ્કુળાનંદ સ્વામીએ અદ્ભુત કહ્યું કે સંત માનજો મારી મૂર્તિ રે, એમાં ફેર નથી એ કરતી રે. સંત હું ને વળી સંત રે, એમાં શ્રી મુખે કહે ભગવંત રે. કે સંત માનજો મારી મૂર્તિ રે. આ ભગવાન પોતે જ બોલે છે. જેમ શિક્ષાપત્રીને વિશે બોલ્યા, મૂર્તિને વિશે બોલ્યા, એમ સંતને વિશે પણ ભગવાન બોલી રહેલા છે. સંત ભગવાનનું સાક્ષાત સ્વરૂપ છે. અને જો એવું મનાય
તો સાચા અર્થની અંદર આપણે દીક્ષા ગ્રહણ કરેલી કહેવાય. પરમ પૂજ્ય સ્વામીશ્રીએ આવું સુંદર એક દીક્ષાની અંદર આપણને માર્ગદર્શન આપ્યું. તારીખ 7/1/2023 પરમ પૂજ્ય સ્વામીશ્રી અમદાવાદની અંદર વિરાજમાન છે અને શનિવારનો દિવસ છે. હવે એ દિવસે દરરોજ બાપા જેમ પાઠ આપે બ્રહ્મ વિદ્યાનો, આજે એક બાપાએ બ્રહ્મ વિદ્યાનો પાઠ આપ્યો. અદ્ભુત પાઠ આપ્યો. શું આપ્યો? કે ગુરુની આજ્ઞા પ્રમાણે વર્તે તે જ ગુરુ પૂજન. ગુરુની આજ્ઞા પ્રમાણે વર્તે તે જ ગુરુ પૂજન. પછી પરમ પૂજ્ય સ્વામીશ્રી આશીર્વાદની અંદર આ જે પાઠ હતો એને વ્યવસ્થિત સમજાવે છે, અદ્ભુત સમજાવે છે. બાપાએ કહ્યું કે ચંદન, અક્ષત, પુષ્પ, અબીલ ગુલાલ વગેરે એના દ્વારા તો આપણે ગુરુનું પૂજન કરીએ જ છીએ, પણ સાચું ગુરુનું પૂજન શું? તો કે ગુરુની આજ્ઞા પાડીએ એ ગુરુનું પૂજન રહેલું છે. પછી સ્વામીશ્રી અદ્ભુત કહે છે. સ્વામીએ કહ્યું કે પેલું ગુરુ પૂજન તો બધા જ કરી શકે, નાનો બાળક હોય એ કરી શકે. આમ અક્ષત અને કંકુનો ચાંદલો કે નક્ષત જોડે ચરણારવિંદની અંદર પુષ્પ મૂકે, આ બધું જ છે, નાના બાળક પણ કરી શકતો હોય છે. પણ સ્વામી કે સાચું ગુરુ પૂજન એટલે ગુરુની આજ્ઞા પાડવી એ. અને ગુરુની આજ્ઞા સ્વામી કે આપણે ત્યારે જ પાડી શકીએ કે જ્યારે આપણને એવો અનુભવ થાય કે ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ, ગુરુ ભગવાનનું સ્વરૂપ રહેલું છે અને એની અંદર ભગવાન વિરાજમાન છે અને એ જે કહે છે એ ભગવાન એની અંદર રહી અને મને આજ્ઞા કરે છે અને એ આજ્ઞા મારે શિરોધાર્ય કરવી જોઈએ. સ્થૂળ ગુરુ પૂજનની વાત જ સ્વામીશ્રી નથી કરતા. આપણે બધા હમણાં જ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો પ્રાકટ્યોત્સવ ગયો. તમામ મંડળોની અંદર બાપાનો ફોટો મૂકવામાં આવે, એને આપણે કંકુનો ચાંદલો કરીએ અને પછી પુષ્પ ત્યાં પધરાવીએ. આવું ગુરુ પૂજન તરત બધા મંડળોની અંદર કરવામાં આવ્યું. પણ સાચું ગુરુ પૂજન એટલે ગુરુની આજ્ઞા પાડવી સાચું ગુરુ પૂજન છે. બરાબર યાદ રાખજો, ગુરુની આજ્ઞામાં તમામ ઉપચારો આવી ગયા. આજ્ઞા પાડો એટલે કંકુ, અબીલ, ગુલાલ બધું જ આવી ગયું. જેટલા હોમ ની અંદર દ્રવ્યો એ પણ આવી ગયા, તમામ સાધનો આવી ગયા, તમામ સાધનાઓ પણ આવી ગઈ, તમામ ધર્મો આવી ગયા, તમામ કર્મો આવી ગયા. ગુરુની આજ્ઞામાં આટલું બધું સમાયેલું છે. ધર્મ, કર્મ, હોમ હવનના દ્રવ્યો, ઉપચારો, સાધનો, સાધનાઓ તમામ એની અંદર સમાઈ ગયા આ એક આજ્ઞા પાળવાની અંદર. અને આ વાત પાછી શાસ્ત્રમાં લખાયેલી છે. હું એમને બોલતો નથી, કારણ કે શાસ્ત્રના આધારે આપણે એ વાત કરવાના છીએ. હરિલ્લામૃતની અંદર બહુ સુંદર વાત કરવામાં આવી. હરિલ્લામૃતની અંદર વિહારીલાલજી મહારાજ સરસ કહે છે કે પ્રભુની આજ્ઞા તપ જાપતે હ, પ્રભુની આજ્ઞા વ્રત સર્વ એહ, પ્રભુની આજ્ઞા તપ જાપતે હ, પ્રભુની આજ્ઞા વ્રત સર્વ એહ, આજ્ઞાથી સૌ સાધન સિદ્ધિ થાય, સર્વે પદો હસ્તિ પદે સમાય. કે પ્રભુની આજ્ઞા તપ જાપ તેહ, જો છે જ નહીં. જેટલા કંઈ તપ કરીએ કેટલા લોકો તપ કરે છે. અમે લગભગ 5 વર્ષ પહેલા સાઉથ ઇન્ડિયાની અંદર ગયા હતા અને ત્યાં આગળ કન્યાકુમારીની અંદર ગયા હતા અને એક આશ્રમની અંદર અમે ઉતરેલા હતા. અમને બહુ પ્રેમથી રાખેલા એને. અને એક મહાત્મા અમે જોતા હતા અગાસીમાંથી, આમ બેઠા હતા
અને આજુબાજુ અગ્નિ હતી. સૂર્યનારાયણનો ઉદય થતો હતો એટલે આમ એ અગ્નિ પણ. અને ત્યાં થોડી વારે બાજુમાં નેપકિન હતું, પરસેવો વળે કારણ કે અગ્નિ બાજુમાં હોય. પવન પાવડી પર એક હાથ રાખેલો હતો અને એ પોતે માળા કરતા હતા. અને એટલું બધું આમ તમે જુઓ તો ગરમ ત્યાં વાતાવરણ હતું. આપણે કે ને પંચાગ્નિ તાપે, પંચાગ્નિ તાપતા અમને જરા રસ પડ્યો એટલે અમે એના દર્શન કરવા માટે ત્યાં આગળ ગયા. અને અમે કહ્યું કે જબરજસ્ત સાધના આપ કરી રહ્યા છો. મેં અમને મુખ સંમતિ એને આપી, બોલ્યાની પોતે માળા કરતા હતા એટલે. પણ હવે આ તપશ્ચર્યા કરવી કેટલી અઘરી રહેલી છે. ગુરુની આજ્ઞા પાડીએ એની અંદર પ્રભુની આજ્ઞા, તપ, જાપ. અહીંયા આગળ ઘણા માળા લઈને બેઠા છે. તમામ માળાઓ આવી ગઈ. 24 કલાક માળા. ખાલી એ સભા પૂરતી નહીં, 24 કલાક તમે માળા જ ફેરવો છો. અને 24 કલાકમાં 21,600 વખત જાપ કરવાનો હોય છે 24 કલાકમાં. કારણ આપણા શરીરની અંદર આપણે શ્વાસોચ્છ્વાસ લઈએ છીએ. આખા દિવસમાં 21,600 વખત શ્વાસોચ્છ્વાસ લેવાય છે. હા, દમનો દર્દી હોય તો જુદી વાત છે. દમનો દર્દી હોય તો શ્વાસોચ્છ્વાસ વધી જાય, પણ નોર્મલ માણસ 21,600 વખત શ્વાસોચ્છ્વાસ લે. એટલે એક શ્વાસે ભગવાનનું નામ લેવાવું જોઈએ. એક શ્વાસ ખોટો નહીં ખોવાનો. બે તમને કહું, એક શાસ્ત્રની વાત ને કબીરની વાત. શાસ્ત્ર એવું કે પ્રતિ શ્વાસમ સ વિશ્વાસ રામમ ભજ દિને દિને ન વિશ્વાસ પુનઃ શ્વાસ આગમિષ્યતિ વાનવા. એક શ્વાસે ભગવાનનું નામ લો, શાસ્ત્રની ભાષા. કારણ એક શ્વાસ લીધો અને બીજો લેવાશે કે કેમ નક્કી નથી. નક્કી નથી એનું કે લેવાય કે ન લેવાય. અને કબીરે આનું ભાષાંતર કર્યું, સંસ્કૃતનું હિન્દી કર્યું. सांस सांस पे राम रटो वृथा सांस मत खोई न जाने इस सांस को फिर आवन होय न होय. એક શ્વાસે નામ લો, કારણ કે બીજો શ્વાસ લેવાશે કે નહીં. ઘણા બગાસો ખાતા ખાતા ધામમાં જતા રહ્યા છે. કાર્યક્રમ પૂરો. એવા કેટલાય છે. ઘણા સૂતા સૂતા જતા રહ્યા છે. ઘણા રોડ ઉપર તો કેટલાય ગયા છે. પણ કેટલાય લોકો દરરોજ જાય છે. હા, પૃથ્વી પરથી ઘણા જાય છે. એટલે અહીંયા આગળ કહ્યો કે ગુરુની આજ્ઞા પાડીએ. તમામ તપ, ત્યાગ, યોગ, યજ્ઞ બધું જ આવે. હાથીના પગલામાં બધા પગલા આવી જાય. હસ્તી પદે સર્વ પદમ. પછી બહુ સરસ એક બીજી વાત કરે કે પ્રભુની આજ્ઞા શુભ એ જ ધર્મ. પ્રભુની આજ્ઞા શુભ એ જ કર્મ. પ્રત્યક્ષ જ્યારે પ્રભુ આય હોય આજ્ઞા કરે તે શ્રુતિ સત્ય જોય. પ્રભુની આજ્ઞા શુભ એ જ ધર્મ. પ્રભુની આજ્ઞા શુભ એ જ કર્મ. પ્રત્યક્ષ જ્યારે પ્રભુ આય હોય આજ્ઞા કરે તે શ્રુતિ સત્ય સોય. જ્યારે ભગવાન પ્રત્યક્ષ હોય, પ્રત્યક્ષ જ્યારે પ્રભુ આય હોય આજ્ઞા કરે તે શ્રુતિ સત્ય સોય. અત્યારે મહાન સ્વામી મહારાજ આપણને આજ્ઞા કરે એ વેદોની આજ્ઞા સમજવાની. કેટલું અદ્ભુત દર્શન છે. પ્રત્યક્ષ જ્યારે હોય, આપણા માટે પરોક્ષ નથી, આપણા માટે પ્રત્યક્ષ જ છે. બાપા દ્વારા ભગવાન પ્રત્યક્ષ છે. એટલે વેદ તુલ્ય એના વચનને માનવા આપણે. વેદ તુલ્ય, ઉપનિષદો તુલ્ય, બ્રાહ્મણ ગ્રંથો તુલ્ય, આરણ્ય ગ્રંથો તુલ્ય એના વચનોને માનવા. અને જે માને એના જીવનમાં કેવું થાય, અદ્ભુત ઉપનિષદોના આખ્યાનો છે. હું ખાલી તમને એનો થોડોક આસ્વાદ ચખાડું. આયોધ ધૌમ્ય કરીને ઋષિ હતા ઉપનિષદ કાળની અંદર. એ ઋષિને 3 શિષ્યો હતા. એકનું નામ આરુણી, બીજાનું નામ ઉપમન્યુ અને ત્રીજાનું નામ વેદ. આ 3 શિષ્યો હતા. આ 3 શિષ્યો ગુરુની આજ્ઞામાં
જબરજસ્ત આખું ઓગાડતા હતા. ગુરુ કહે એમ જ કરે, બસ બીજું કંઈ નહીં. એક વખત એવું બન્યું કે આરુણી નામનો શિષ્ય, એને આયોધૌમ્ય ઋષિએ વાત કરી કે બેટા તું જા અને જે ક્યારાની પાળો તૂટેલી છે ને એને આપણે જરા સાંધવાની છે, પાણી આવે છે ત્યાં એને રોક પાળને. હવે એને બહુ પ્રયત્ન કર્યો ધૂળ નાખવાનો, પણ હવે ત્યાં આગળ ધૂળથી ચાલતું નહીં, પાણી આવતું હતું એકદમ. એટલે પોતે સૂઈ ગયો આડો, આડો સૂઈ ગયો અને પાણી રોકાઈ ગયું બરાબર. ગુરુ શોધવા નીકળ્યા કે મારો શિષ્ય ક્યાં ગયો. હવે આ તો સૂતો હતો પાણીની અંદર, શ્વાસ લેતો હતો આમ મોઢું ઉપર રાખીને. હવે ગુરુની આજ્ઞા હતી કે આને રોકવાનું છે પાણીને, અને આશ્રમની અંદર સમય આવ્યો નહીં. સમયે ન આવ્યો એટલે ગુરુ એને બોલાવવા મોકલે છે, પણ પેલા શિષ્યને ખ્યાલ ન, પોતે જ નીકળે છે ગુરુ. શોધતા શોધતા જ્યાં આવ્યા તો આ તો આડો સૂતો હતો પાણીના આડો, અને એ બૂમ પાડી કે આરુણી. એટલે ઊભા થઈને તરત જ એ આવ્યા પાણીમાંથી. અને જ્યારે ઊભા થઈને આવ્યા ત્યારે ગુરુ રાજી થયા અને કહ્યું કે બેટા તે કઠોર કર્મ કર્યું એટલે જા, તને હવે જ્ઞાન સહેજે સહેજે થઈ જશે. કઠોર કર્મ કર્યું, તને જ્ઞાન થઈ જશે. આ એનો એક શિષ્ય. બીજો શિષ્ય હતો ઉપમન્યુ. ઉપમન્યુને ગુરુ એવું કહે છે કે બેટા તું આ 400 ગાય લઈને જા, અને આ ગાયો 1000 થાય ત્યારે પાછો તું આવી જજે. હવે 400 ગાયની 1000 ગાય કરવી જરા અઘરી છે, કેમ કે તરત ને તરત ન થઈ જાય કાંઈ. એ ગાય વિયાય, એનું સંતાન થાય વગેરે વગેરે, એમાં વાર લાગે. અને આ શિષ્ય તો ત્યાં સુધી તારે આશ્રમની અંદર આવવાનું, એ તો ડુંગર ઉપર ગાયો ચરાવે શાંતિથી, ગાયોને વ્યવસ્થિત પાણી પાય, ઉછેરે, અદ્ભુત રીતે આ બધી એની સેવા કરે. અને ગુરુએ પાછી આજ્ઞા એવી કરેલી કે તું ગાયોનું દૂધ ન પીતો. હા, કેવું તું દૂધ ન પીતો. હવે આ પ્રકારે વાત કરી તો ત્યાં પીવાનું શું કે કેમ, તો કે ગાયોનું દૂધ તો વાછડા માટે હોય છે, વાછડા માટે હોય છે, એટલે તારે નહીં પીવાનું. શિષ્ય કે સારું. અને એ રીતે ગાયોની સરસ સેવા એને કરી, અદ્ભુત સેવા કરી. અને એક સમય એવો આવ્યો કે ગાયોની સેવા કરતો કરતો એને શાસ્ત્રોના અર્થ અંદરથી પ્રકાશિત થવા લાગ્યા, એની બુદ્ધિમાં પ્રકાશ થવા લાગ્યો. 1000 ગાયો થઈ ત્યાં સુધીમાં તો એનું લલાટ તેજસ્વી બની ગયું. અંતરની અંદર તમામ શાસ્ત્રોના અર્થ સ્ફુરણ થવા લાગ્યા, આમ બધા અર્થો સમજાવા લાગ્યા. અને ગુરુ પાસે જ્યારે આવે છે ત્યારે ગુરુએ કહ્યું કે બેટા હવે જ્ઞાન આપવાની જરૂર નથી, જ્ઞાન થઈ ગયું. જો કોઈ દિવસ આપણે એવું સાંભળ્યું છે ગાયો તો કેટલાય ભરવાડો ગાયો ચારે જ છે ને, ક્યાં બધાને જ્ઞાન થઈ જાય. કેટલાય લોકો ગાયો ચરાવવા જાય છે દરરોજ, પણ એ લોકોને કંઈ એવું જ્ઞાન થતું નથી. આ તો ગુરુની આજ્ઞાથી આપણે કંઈ પણ કર્મ કરીએ તો એના દ્વારા આ પ્રકારની એક સ્થિતિ આપણી થાય. અને આ વાત પણ બહુ સરસ આપણા શાસ્ત્રોની અંદર અદ્ભુત રીતે બતાવી છે. ત્યાં હરિલીલામૃતની અંદર વિહારીલાલજી મહારાજ કહે છે કે સાવ તમે પામર જેવા હો, કંઈ સમજતા ન હો, અથવા તો તમને તમારી બુદ્ધિ સાવ સામાન્ય હોય, પણ જો પ્રત્યક્ષ ભગવાનની આજ્ઞા પ્રમાણે આપણે વર્તીએ તો મહાન બની જઈએ. હરિલામૃત કે પામર પાણી પ્રામ્યા પ્રભુતા રહી હરિ આજ્ઞા અનુસાર, આદ્ય અંત્ય મધ્ય મોટા થયા તે તો વચનથી નિર્ધાર. પામર પાણી પ્રામ્યા પ્રભુતા રહી હરિ આજ્ઞા અનુસાર, આદ્ય અંત્ય મધ્ય મોટા થયા તે તો વચનથી નિર્ધાર. કે
પામર પ્રાણી પામ્યા પ્રભુતા. સાવ સામાન્ય હતા એ પ્રભુતા એટલે કે ઊંચાઈ એને પ્રાપ્ત થઈ. હરિ ભગવાન અને ગુરુની આજ્ઞા પ્રમાણે રહીએ તો ભલે ને આપણે સામાન્ય હોય, એટલું યાદ રાખજો, સામાન્ય ને અસામાન્ય, હોશિયાર અને ઠોઠ એ જગતના પરિમાણો છે. આધ્યાત્મિક બિલકુલ પરિમાણો રહેલા નથી. અધ્યાત્મની અંદર ઠોઠ હોય કે હોશિયાર હોય, ભણેલો હોય કે અભણ હોય, સુખી હોય કે ગરીબ હોય, આધ્યાત્મિક માર્ગમાં એ કોઈ પરિમાણો જ નથી. આધ્યાત્મિક માર્ગની અંદર એક જ પરિમાણ રહેલું છે, ભગવાન અને ગુરુની સામે જેની દ્રષ્ટિ હોય, ભલે ને સામાન્ય હોય, એ ઊંચાઈ પર પહોંચી જાય. શંકરાચાર્યના વખતમાં એક શિષ્ય હતો જેનું નામ તોટક. તોટક શિષ્ય હતો. હવે સાવ ઠોઠ, આપણે કહીએ કે ઢ, સાવ ઢ હતો. અને ક્લાસમાં એનો છેલ્લેથી પહેલો નંબર આવે, છેલ્લેથી પહેલો નંબર. હવે એક વખત બન્યું કે ખુદ શંકરાચાર્ય દરરોજ ક્લાસ લે. આવી મોટી પ્રજ્ઞા એ ક્લાસ લેતા હોય તો કેટલો આનંદ હોય. અને તોટક દરરોજ આમ તો વહેલો આવીને બેસી જાય આગળ, પણ આજે એ મોડો થયો અને ક્લાસ શરૂ થઈ ગયો. આપણે જેમ કે 8 વાગે શરૂ થાય જ, એમ બિલકુલ ગડબડ ન થાય, 8 એટલે 8 એમ. તો એ મોડો થયો. જેવો મોડો થયો એટલે આજુબાજુના બધા શિષ્યો છે એ કેવા લાગ્યા કે ભાઈ આ પ્રમાણે તમે મોડો થયો છે એટલે આપણે ક્લાસ તમે શરૂ કરી દો. શંકરાચાર્ય કે ના, તોટક આવે ને પછી જ આપણે ક્લાસ શરૂ કરીએ. એ કે પણ એ તો કંઈ સમજતો જ નથી ક્લાસમાં, એ તો ઢ છે. એ કે ભલે ઢ હોય પણ એ બરાબર છે, તમે શરૂ કરો ક્લાસ. એ કે ના, તોટક આવ્યા વિના ક્લાસ શરૂ નહીં થાય. અને આશ્ચર્યની વાત, એવો તોટક શિષ્ય હતો, શંકરાચાર્ય જેમ કહેતા એ પ્રમાણે કરતો. અને તોટકનો પ્રવેશ થયો, આમ આવતો હતો. અને તોટક છંદની અંદર એ સંસ્કૃતના શ્લોકો ગાતો ગાતો આવતો હતો, અને તાત્કાલિક બનાવેલા. મહાન પ્રજ્ઞા હોય તોય તાત્કાલિક શ્લોકો બને નહીં, તાત્કાલિક શ્લોકો ન બને, એના માટે બેસવું પડે. અને આ તો શ્લોકો બનાવતો બનાવતો આવ્યો અને ગાય છે. ત્યારે તોટકને કહ્યું કે આ ક્યાંથી? અંદરથી. અંદરથી ગુરુની આજ્ઞા પાડી તો અંદરથી બધું નીકળ્યું. અને તોટક છંદની અંદર અને ઘણા શ્લોકો એ બનાવેલા છે. આપણા અષ્ટકની અંદર પણ તોટક છંદમાં આપણું અષ્ટક છે. રુચિરાધિપતે રખિલમ રુચિરમ, એ તોટક છંદમાં અષ્ટક લખાયેલું છે. તો ગુરુની આપણે આજ્ઞા પાડીએ તો એના દ્વારા જે અર્થ છે એ બધા સ્ફુરાયમાન થાય. એટલે કેટલી સરસ અહીંયા આગળ બિહારીલાલજી મહારાજ વાત કરે છે કે વચન પ્રવૃત્તિ વચન નિવૃત્તિ વચન બદ્ધ મુક્તતા કહીએ, એ વચન શ્રી હરિ મુખના સુખદાયક સર્વે લઈએ. વચન પ્રવૃત્તિ વચન વચન બદ્ધ મુક્તતા કહીએ, એ વચન શ્રી હરિ મુખના સુખદાયક સર્વે લઈએ. વચન પ્રવૃત્તિ અને વચન નિવૃત્તિ. વચન પ્રવૃત્તિ અને નિવૃત્તિ આપણે કરવી. એટલે કે સત્પુરુષની આજ્ઞા પ્રમાણે પ્રવૃત્ત થવું અને ના પાડેલ બંધ થઈ જવું. ઘણા મુકતા નથી હોતા. એક વખત કે ના, મને બાપાએ કીધું કે બાપા જ ના પાડે, બંધ કર, હવે બંધ કર તું. વચને પ્રવૃત્તિ ને વચને નિવૃત્તિ, વચને બદ્ધ મુક્તતા કહીએ. આપણો સંપ્રદાય કોઈ સામાન્ય સંપ્રદાય નથી, યાદ રાખવું. આ આજ્ઞાનો સંપ્રદાય છે, ઉપાસનાનો સંપ્રદાય છે. આજ્ઞા અને ઉપાસના બે પાંખ છે. એક પાંખ હોય પંખી ઉડી શકે ખરું? ન ઉડી શકે. આજ્ઞા રૂપી પાંખ અને ઉપાસના રૂપી પાંખ. તમને બધા જ વચનામૃતો કંઠસ્થ હોય, એના અર્થ પણ બરાબર આવડતા હોય,
પણ આજ્ઞા ન પાડતા હોય બીજી પાંખ નથી, ઉડી નહીં શકો, એટલે કે અક્ષરધામમાં ઉપર જઈ નહીં શકો. એટલે બે પાંખ બરાબર જોઈએ, આજ્ઞા બરાબર ને ઉપાસના બરાબર. ઘણાની આજ્ઞા પાંખ બરાબર હોય છે, બધું જ વ્યવસ્થિત જેમ કેમ કરે, પણ કંઈ સમજતા ન હોય ભગવાન કરતા છે, સાકાર છે, સર્વોપરી છે, પ્રગટ છે, કોઈ પ્રકારનું જ્ઞાન જ ન હોય તોય ન ચાલે. બે બરાબર જોઈએ અને બે બરાબર થઈ જશે. કથાની અંદર બેઠા છીએ તો બે બરાબર થઈ જશે આ મહાન સ્વામી મહારાજના ચરિત્રો દ્વારા. તો અહીંયા આગળ પરમ પૂજ્ય સ્વામી બાપાએ બહુ સુંદર અદ્ભુત આપણને એક ઉપદેશ આપ્યો. હવે પરમ પૂજ્ય સ્વામી બાપા અમદાવાદની અંદર વિરાજમાન છે, તારીખ 10/1/2023. હવે પરમ પૂજ્ય સ્વામી બાપા જ્યારે જ્યારે જમવા બેસે ને ત્યારે થાળ આવી જાય, સ્વયં સેવક થાળ લઈને આવે. થાળ લઈને આવી ગયા પછી બાપા આમ બધાની સામે આમ જુએ, જુએ, દ્રષ્ટિ કરે અને લગભગ 15 થી 20 સેકન્ડ આવી રીતે દર્શન કરે બાપા, અને ત્યાર પછી જમવાનો પ્રારંભ કરે. અને સંતોએ કહ્યું કે બાપા થાળ આવી ગયા પછી મોટા ભાગના આપણી થાળી પીરસાઈ જાય પછી શું કરીએ? આપણે પતાવાનું તાન હોય ને, સ્વાભાવિક રીતે એ વખતે કાંઈ જોવાનું ક્યાં તાન હોય. બાપાનો થાળ આવી જાય એટલે તરત જ સ્વામી બાપા વ્યવસ્થિત રીતે આમ 10-15-20 સેકન્ડ સુધી બધાને નિહાળે, પગે લાગે અને ત્યાર પછી એ અંગીકાર કરવાનો પ્રારંભ કરે. એટલે બાપાને પૂછે કે બાપા આ 15 સેકન્ડ કે 20 સેકન્ડ તમે બધાની સામે જુઓ છો એ શું? તો સ્વાભાવિક રીતે આપણે તો ઉત્તર અપેક્ષા રાખીએ કે આ મુક્તો બધા રહેલા છે. તો સ્વામી એવું બોલે કે કંઈ નહીં, બસ આમ દર્શન કરીએ છીએ. કે નાના બાપા તમે કહો શું અત્યારે તમે જોઈ રહેલા છો? તો સ્વામીએ કહ્યું કે આ બધા અહીંયા આગળ આવ્યા છે, અહીંયા આગળ આવ્યા છે અને સામે બેઠેલા છે આ બધા ખૂબ ભાગ્યશાળી રહેલા છે, અતિશય ભાગ્યશાળી રહેલા છે. એ વખતે ત્યાં આગળ એક આયુષભાઈ કરીને યુવક હતા, એમને કહ્યું કે બાપા અમારા ઉપર તમે દ્રષ્ટિ રાખજો અને દ્રષ્ટિ કરજો. એ સ્વામી બાપાએ ત્યાં એવી વાત કરી કે દ્રષ્ટિ તો હોય જ, સત્પુરુષની દ્રષ્ટિ દરેકની ઉપર હોય, આની ઉપર હોય ને આની ઉપર ન હોય એવું નહીં. એની દ્રષ્ટિ સૂર્ય સમાન રહેલી છે, સૂર્ય દરેકને સરખો જ પ્રકાશ આપે. નીચે પાત્ર જેવું હોય, પથ્થર હોય તો એવો પ્રકાશ પરાવર્તિત થાય, કાચ હોય તો એવો પ્રકાશ પરાવર્તિત થાય, પાણી હોય તો એવો પ્રકાશ પરાવર્તિત થાય, અને કંઈક એવું પાત્ર હોય તો એવો પ્રકાશ એની અંદર. સ્વામી કે સત્પુરુષ કોઈને વધારે ઓછું આપતા જ નથી, સમાન આપે છે, સૂર્ય સમાન. જેમ સહજાનંદ રૂપી સૂર્ય, એવી જ રીતે સત્પુરુષ રૂપી સૂર્ય તમામને સરખો જ પ્રકાશ આપે. પછી સ્વામીએ કહ્યું કે ભાગ્યે મળ્યા છે, બહુ જ મોટા ભાગ્ય આપણા ઉદય થાય ત્યારે સત્પુરુષનો અને ભગવાનનો યોગ થાય. આધ્યાત્મિક માર્ગની અંદર બે વસ્તુ ખાસ યાદ રાખવી, જીવન મંત્ર કોતરીને ઘરે જજો. આજે આ બે વસ્તુને બરાબર કોતરીને જજો. આધ્યાત્મિક માર્ગની અંદર બે વસ્તુ કઈ? એક તો કૃપા અને બીજો પુરુષાર્થ. અહીંયા આગળ કહે છે કે ભાગ્યે જ મળ્યા છે એટલે કે એની કૃપા આપણી ઉપર થઈ છે. આપણે કંઈ શોધવા નથી ગયા. કોઈ શોધવા ગયા છે મહંત સ્વામી મહારાજને કે પ્રમુખ સ્વામી મહારાજને કે યોગી બાપાને? જેમ મુક્તાનંદ સ્વામી શોધવા નીકળ્યા, સ્વયં પ્રકાશાનંદ સ્વામી શોધવા નીકળ્યા, મહાનુભાવાનંદ સ્વામી શોધવા નીકળ્યા, ગોવિંદ સ્વામી શોધવા નીકળ્યા, એમાં આપણે કોઈ શોધવા નીકળ્યા છીએ? એમાંથી કોઈ શોધવા નથી નીકળ્યા. ભાગ્યે સત્પુરુષ આપણને મળી ગયા છે એટલે એની કૃપા તો થઈ ગઈ છે, બરાબર. હવે ખાલી કૃપા થાય એટલું જ પૂરતું નથી, પણ પુરુષાર્થ પણ જોઈએ. પુરુષાર્થ આ માર્ગની અંદર કરવો પડે, અને કૃપા અને પુરુષાર્થ બે ભેગા થાય તો પામી શકાય, નહીતર પામી શકાતું નથી. એમણે પામી નથી શકાતું.
બે બરાબર જોઈએ. 50% તો કામ પતી ગયું છે. 50% આપણે પાસ થઈ ગયા છીએ બધા. 35% પાસ હોય, પણ આપણે તો 50% મળી ગયા છે. 50 બધા જ પાસ, વન એન્ડ ઓલ પાસ થઈ ગયા છે. હવે 50% મેળવવાના છે, કારણ કે 100%, 100% જ્યારે આપણે લેશું તો જ અક્ષરધામમાં પ્રવેશ થાય. ત્યાં આગળ 99 ન ચાલે. ત્યાં 98 તો ચાલે જ નહીં, પણ 99 ત્યાં આગળ ચાલે. 100% જો પ્રાપ્ત કરીએ તો અક્ષરધામમાં જઈ શકાય. કેટલું સરસ અહીંયા આગળ હરિલામૃતની અંદર બતાવ્યું. એક તો કૃપા અને બીજો પુરુષાર્થ. એક વખત શ્રીજી મહારાજ મેવાસા ગામ ગયા હતા, અને પહેલાના જમાનાની અંદર ગામની ફરતો એક કોટ હોય, ગઢ હોય, અને મેવાસા ગામમાં પણ ગઢ હતો. અને સંતો બધા અંદર પ્રવેશ કરવા માટે ગામમાં, એ ગઢ તો અમુક સમયે જ ખુલે, કંઈક આખી રાત ખુલ્લો ન હોય એનો દરવાજો. એટલે સંતો બધા રાહ જોતા હતા કે હવે ગામનો દરવાજો ખુલે એટલે આપણે પછી ગામમાં પ્રવેશ કરીએ. મહારાજ પણ સાથે હતા. બધા સંતો મોં સૂજણું થઈ ગયું, એટલે કે એકબીજાના મોં દેખાતા હતા, મુખ દેખાતા હતા. ત્યારે દરવાજો ખુલ્યો નહોતો, અને બ્રહ્માનંદ સ્વામી ને મુક્તાનંદ સ્વામી બે જણા ત્યાં આગળ ભણતા હતા. અને એમાં બ્રહ્માનંદ સ્વામી મહારાજની પાસે આવ્યા અને મહારાજને કહ્યું કે મહારાજ દયા કરો, કૃપા કરો. મહારાજ કહ્યું કે કેટલી કૃપા કરી, કેટલી કૃપા કરી. હું અક્ષરધામમાંથી છેક અહીંયા આગળ આવ્યો છું. લાખમણ લોઢાનો ગોળો અક્ષરધામમાંથી પડતો મૂકીએ તો વાયુના લેરખે ઘસાતો રજ ભેડો રજ થઈ જાય. એટલું દૂર સુદૂર અક્ષરધામ, ત્યાંથી તો હું અહીંયા આગળ આવ્યો છું. હવે કેટલી કૃપા જોઈએ છે. ત્યારે બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ માયા હટે. મહારાજે આમ વસ્ત્ર નાખી દીધું. બ્રહ્માનંદ સ્વામી ઓળખી ગયા કે શ્રીજી મહારાજ આપણને એ ઇંગિત કરે છે, ઈશારો કરે છે કે અમે ભગવાન છીએ, એને ઓળખો તો માયા ટળશે, નહીતર ટળશે નહીં. કૃપા તો એની થયેલી છે આપણી ઉપર, એટલે એની કૃપા થાય તો આપણે પામી શકીએ. અને મહારાજે સરસ વાત કરી, જે હરિલામૃતની અંદર લખવામાં આવી છે. એવા અક્ષરધામનો ધામી હું છું શ્રી પુરુષોત્તમ નામી. એવા અક્ષરધામનો ધામી હું છું શ્રી પુરુષોત્તમ નામી. કોટી કે અક્ષરધામમાંથી વચ્ચે ક્યાંય રોકાયો નહીં, અને તમારી પાસે હું અહીંયા આગળ આવી ગયો. કેટલા વચ્ચે ધામ આવે, સ્થાન આવે, એની વાત એક દિવસ કરીશું. અદભુત. આખું અહીંથી નીચે પાતાળ સુધી જશું અને ઉપર અક્ષરધામ સુધી જશું. વચ્ચેના બધા ધામ શું આખું તંત્ર છે એ તંત્ર આપણે બતાવીશું, એટલે ખ્યાલ આવશે કે આપણે ક્યાં જવાનું છે અને જતા જતા શું કરવાનું છે. પહેલાં તો અહીંયા આગળ તૈયાર થવાનું, અને જતા જતા ક્યાંય રોકાઈ ન જઈએ એ પણ ધ્યાન બરાબર રાખવાનું. એની તૈયારી અહીંયા આગળથી થશે. એટલે આ સત્પુરુષના જીવનમાંથી બધું જ આપણને એ સમજાઈ જશે. એટલે અહીંયા આગળ પહેલી વાત કૃપા અને બીજો પુરુષાર્થ. આ બે ભેગું થાય તો બરાબર કામ થાય. એમણે કોઈ દિવસ કામ ન થાય. 1987માં
અમે હિમાલયની યાત્રાએ ગયા હતા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની સાથે. અને ત્યાં આમ રસ્તામાંથી પસાર થતા હતા. એક છોકરો મકાઈ વેચતો હતો અને મકાઈ વેચતો વેચતો પ્રમુખ સ્વામી મહારાજની ગાડી હતી ત્યાં આગળ આવ્યો અને સ્વામીને ડોડો આપ્યો. થોડાક ડોડા હતા, શેકેલા ડોડા ના આપ્યો, ડોડો કાચા આપ્યા. ડોડો લઈ લીધો બાપાએ અને પાછળ બેઠેલા હતા જે હરિભક્ત એને કહ્યું કે આને પૈસા આપી પૈસા. પેલા છોકરો કે ના, મારા પૈસા નથી જોઈતા, મારા પૈસા નથી જોઈતા. આવા સંત, એને ખબર ન હતી પણ કે સંત છે એટલે મારે પૈસા નથી જોઈતા. તો સ્વામી ત્યાં આગળ આ પ્રમાણે એ પૈસા નથી લેતો એટલે બાપાએ એને આશીર્વાદ આપ્યા. નજીક બોલાવ્યો, માથે હાથ મૂક્યો અને સંતોની સામે જોઈને બાપાએ કહ્યું કે આનું બાઉદીન જેવું થશે, આનું બાઉદીન જેવું કલ્યાણ થશે. એક ડોડામાં બાઉદીન જેવું કલ્યાણ. જો આને કહેવાય કૃપા. અને કૃપા વરસ્યા પછી કરવો પડે પુરુષાર્થ. બે જો કરીએ તો ક્યાં જવાય? અક્ષરધામની અંદર. એટલે મહંત સ્વામી મહારાજે આપણને આવી એક સુંદર અદ્ભુત આજે શિખામણ આપી કે કૃપા અને પુરુષાર્થ બે જો કરીએ તો આપણે ધામની અંદર જઈએ. બરાબર 9:01 મિનિટની વાર છે અને આપણે પારણ પૂરી કરીએ છીએ. આવતીકાલે બરાબર 8 વાગે પુનઃ આપણે આ દોરને સાંધીશું. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ. આપણે દરરોજ જ્યારે પારાયણ સાંભળવા માટે પધારીએ ત્યારે દરેકને ખાસ નમ્ર નિવેદન કે આપણી પારાયણ પૂર્ણ થાય, વચ્ચે કોઈ ઊભા થઈ અને ન જાય. અને જ્યારે વિદાય મંત્ર બોલાય એટલે તરત જ આપણે અહીંયા આગળથી વિદાય લેશું. દૂરથી જ બધાએ વિદાય લેવાની છે. એટલે જાહેરાત પણ એકદમ ટૂંકમાં જ દરરોજ ચાલશે. એટલે પારાયણ પૂરી થઈ ગયા પછી 3 મિનિટની અંદર તમને બધાને છોડી દેવામાં આવશે. ટટ્ટાર બેસી 2 હાથ જોડી અને જે કંઈ આજે આપણે સાંભળ્યું છે હવે પ્રેક્ટિકલ કરવા આપણે જવાનું છે. તો એના માટે મહારાજ સ્વામીનું સ્મરણ કરતા કરતા ધ્યેય મંત્ર અને વિદાય શ્લોકની અંદર જોડાઈએ. ગુણાતીતમ ગુરું પ્રાપ્ય બ્રહ્મરૂપમ વિભાવ્ય દાસ ભાવેન સ્વામિનારાયણં ભજે. શ્રીહરિં સાક્ષરં સર્વદેવેશ્વરં ભક્તિધર્માત્મજં દિવ્યરૂપં શાંતિદં મુક્તિદં કામદં કારણં સ્વામિનારાયણં નીલકંઠં ભજે. શ્રીહરિ. આજની યજમાન તરીકેની સેવા એક દિવસની જેઓની રહેલી છે